In a bid to promote transparency and innovation in education, Gujarat has launched the Gujarat Common Admission Services GCAS portal, an integrated platform for admissions to undergraduate, postgraduate and PhD programs across 14 government universities. Available in Gujarati and English, GCAS offers a user-friendly experience helping students apply to multiple colleges from a single portal. એના માટે થઈને શિક્ષણ વિભાગે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ એટલે કે જીકાસ ચાલુ કર્યું છે. એના પર વિદ્યાર્થીએ ક્વિક રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી એનું વેરિફિકેશન નજીકની કોલેજમાં એ કરાવી શકે છે. વેરિફિકેશન કરાવ્યા પછી કોલેજ અને એડમિશન માટેનું ઓફર આપે છે. ઓફર ઓનલાઈન સ્વીકાર કરી એની ફીસ કોલેજમાં જઈને ભરી એ પોતાનું એડમિશન લઈ શકે. With minimal paperwork, students simply upload their profile and academic details, making the process smooth and transparent. અને આ વખતે મને જીકાસ પોર્ટલથી બહુ બધી હેલ્પ થઈ છે. લાઈક પહેલાં એવું થતું હતું કે આપણે જનરલી એડમિશન લેવા આવીએ તો અલગ અલગ કોલેજમાં જવું પડતું હતું. કઈ જગ્યાએ રજિસ્ટ્રેશન કરવાનું છે, કયા ફોર્મ આવશે, કઈ એમાં કોર્સિસ છે, એ બધું અમારે છે ને ગોતવું પડતું હતું. અલગ અલગ કોલેજમાં જવું પડતું હતું, જેમાં અમારે ખર્ચો બી થતો હતો અને ફોર્મ માટે છે ને એટલા બધા પૈસા બી વેસ્ટ જતા હતા. જે અમારે જીકાસ પોર્ટલમાં ઓછા પૈસામાં અને એક જ ફોર્મથી અમે બહુ બધી અમારે જેટલી કોલેજમાં એડમિશન માટે જતું હતું એ બધામાં અમે પ્રોસેસ કરી શકીએ છીએ. At the GCAS hub in Ahmedabad, a tech support team works round the clock, resolving queries and ensuring glitch-free operations. અહીંયાથી અમે ટેકનિકલ જે બી કામકાજ હોય એ બધા અહીંયાથી ઓપરેટ કરીએ છીએ. જેમ કે કોઈ યુનિવર્સિટી કોલેજ હોય કે એની એલિજિબિલિટી છે, સીટ છે, એ બધું અપડેટ એડિટ ને બધું અહીંયા કરીએ છીએ. By going digital, Gujarat has made admissions easier, fairer and more inclusive, setting a benchmark in higher education.